ॐ तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 217 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું હતું કે શ્રી રામકૃષ્ણ કથામૃતનો પ્રાદુર્ભાવ કેવી પરિસ્થિતિમાં થયો છે, કેવી રીતે રામકૃષ્ણ કથામૃતનો જાદુ દેશ વિદેશમાં પ્રસરી રહ્યો છે અને કેટલા લોકોના જીવનમાં શાંતિનું સિંચન આ કથામૃતનું પુસ્તક કરી રહ્યું છે। સ્વામી વિવેકાનંદે જેના વિશે કહ્યું હતું, શ્રી રામકૃષ્ણ કથામૃત વિશે માસ્ટર મહાશયને પત્રમાં લખીને કહ્યું હતું કે માસ્ટર મહાશય, તમે આ બહુ અદ્ભુત કાર્ય કર્યું છે। સોક્રેટિક ડાયલોગ્સ આર પ્લેટો ઓલ ઓવર બટ યુ આર એન્ટાયરલી હિડન। કે સોક્રેટિકના ડાયલોગ પ્લેટોએ જે લખ્યા છે વાંચીએ ત્યારે એમાં જાણે કે પ્લેટોની છાપ ઉપસી આવે, પણ અહીંયા યુ આર એન્ટાયરલી હિડન, તમે જાણે કે નેપથ્યમાં છો અને એટલા માટે એમ લાગે જાણે કે શ્રી રામકૃષ્ણ દેવ સાક્ષાત આપણી સાથે વાતો કરી રહ્યા હોય। અને રામકૃષ્ણ કથામૃતના જાદુ છે એની પાછળના જાદુગર શ્રી રામકૃષ્ણ સ્વયં છે, એ બધી વાતો આપણે કરી હતી। રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 12મા ખંડના 10મા અધ્યાયની વાતો ચાલી રહી છે કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં બેઠા છે અને ભક્તોમાં મણિ મલ્લિક, અધર, માસ્ટર મહાશય એ બધા બેઠા છે। રવિવાર છે, 22મી જુલાઈ ઈસવીસન 1883નો દિવસ છે। બપોરના જમ્યા પછી બધા ભક્તો આવવા લાગ્યા અને બધી વાતો શરૂ થઈ। સૌથી પહેલા બ્રહ્મ તત્વ આદ્યશક્તિની વાતો ચાલી અને પછી બ્રહ્મ ત્રિગુણાતીત છે એ બધી વાતો ચાલી અને પછી કેશવસેનની સાથે જે વાતો થઈ હતી શ્રી રામકૃષ્ણની, એ રામકૃષ્ણદેવ કહે છે કે કાચા અહંકાર અને પાતા અહંકાર વિશેની વાતો આપણે પાછલા રવિવારે કરી। શ્રી રામકૃષ્ણ કહે છે, કેશવને કહ્યું હતું કાચા અહંકારનો ત્યાગ કરો, દાસનો અહંકાર, ભક્તનો અહંકાર એમાં કોઈ દોષ નહીં। તમે સમાજ સંપ્રદાય કરો છો, પણ લોકો તો તમારો સમાજ છોડીને ચાલ્યા જાય છે। કેશવ કહે, મહાશય 3 વર્ષ સુધી અમારા સમાજમાં રહીને પછી પાછા પેલા સમાજમાં ગયા અને જતી વખતે ઉપરથી ગાળો દેતા ગયા। મેં કહ્યું, તમે લક્ષણ કાં જોતા નથી? જેને તેને ચેલો કરીએ શું વળે? જેને તેને ચેલો કરીએ શું વળે? તો શ્રી રામકૃષ્ણ દેવ જુઓ, એ ત્યારના વખતમાં 1883 આજથી 120 વર્ષ પહેલા શ્રી રામકૃષ્ણ દેવ આજે મોડર્ન મેનેજમેન્ટના લોકો જે વાતો કરે છે એ વાતો કરે છે। કોઈ એમનું ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ સંસ્થામાં એમણે અભ્યાસ કર્યો નથી, IIM-માં ગયા નથી, ત્યાં સુધી કે ભણવા ગણવામાં પણ કઈ સ્કૂલમાં પણ વધારે શિક્ષણ નથી થયું, માત્ર લખતા વાંચતા આવડતું હતું। કોઈ જાતનો જેને આપણે કહીએ છીએ ફોર્મલ એજ્યુકેશન, આજકાલની સ્કૂલ કોલેજનું કોઈ એજ્યુકેશન લીધું નથી અને છતાંય આ મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ જે આજે આ લોકો વાતો કરે છે એ બધાએ ત્યારે એ વાતો કરી દીધી અને એટલું જ નહીં, પોતાના જીવનમાં આચરણ કરીને બતાવ્યું। શ્રી રામકૃષ્ણ દેવ એક જ વાક્યમાં કેવી મોટી વાતો કરી દીધી કે જુઓ, તમે લક્ષણ કાં જોતા નથી? જેને તેને ચેલો કરીએ શું વળે? ગમે એનો તમે ચેલો કરી લ્યો અને પછી કહે છે સંસ્થામાં રહેતા નથી, તો પહેલેથી લક્ષણ કેમ જોતા નથી? એ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવો પડે। આ રિક્રુટમેન્ટ પોલિસી જે મેનેજમેન્ટ મોડર્ન મેનેજમેન્ટ પોલિસી છે એ લોકો કહે છે કે જો તમારે સંસ્થાને બરાબર આગળ વધારવી હોય તો મોડર્ન મેનેજમેન્ટ પ્રિન્સિપલને તમારે લેવા પડે। તો મોડર્ન મેનેજમેન્ટ પ્રિન્સિપલમાં શું છે? સૌથી પહેલા છે જો તમારે સંસ્થાને કાયમી ટકાવી રાખવી હોય, ખૂબ આગળ વધારવી હોય, એ કોઈ મલ્ટીનેશનલ કંપની હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય
કોઈ સંસ્થા હોય તો એમાં સૌથી પહેલી વાત છે કે જે એના મેમ્બર બને એ મેમ્બરને સિલેક્શન કરતી વખતે ખૂબ સાવધાન રહેવું જોઈએ. તમે ગમે એવા સારા ભાત બનાવો પણ એમાં જો કાંકરા નીકળે તો બદનામી થઈ જાય. દાળ બનાવો એમાં કાંકરા નીકળે, આ કાંકરા પહેલેથી જોવું પડે કે કાંકરા તો કોઈ નથી આવી જતા, એ કાંકરાને કાઢી નાખવા પડે સૌથી પહેલેથી, નહીં તો એ કાંકરા બહુ નડે અને એક કાંકરો આખું ભોજન એ ખરાબ કરે. એક નાનકડી માખી જો પડે દાળમાં, દાળ ફેંકી દેવી પડે, દૂધમાં પડે દૂધ ફેંકી દેવું પડે. એવી રીતે કોઈ માખી જેવું કોઈ તત્વ આ સંસ્થામાં શરૂઆતમાં ઘૂસી ગયું, આખી સંસ્થાને બદનામ કરી નાખે અને ખતમ કરી નાખે. તો શ્રી રામકૃષ્ણ કહે છે કે સંસ્થા તમારે કરો, સંપ્રદાય કરો છો, બહુ પહેલા તો સંપ્રદાય કરો એ ખોટું છે. કેમ? કારણ કે સચ્ચિદાનંદ જ ગુરુ છે. જ્યાં સુધી તમને આદેશ મળે નથી ત્યાં સુધી તમે કોણ બીજાને ઉપદેશ દેવા વાળા? એ આડકતરી રીતે કહી દીધું. અને તેમ છતાં કહ્યું છે કે ઠીક છે તમારે સંપ્રદાય કરવો છે તો કરો, તો પછી બરાબર કરો. જો તમારે ટકાવી રાખવો હોય સંપ્રદાય, કેશવચંદ્ર સેન પોતે જ કહે છે, નહીં તો કેશવચંદ્ર સેનની કેવી પર્સનાલિટી. એ વખતના જમાનામાં ક્વીન વિક્ટોરિયા એમનું ભાષણ સાંભળવા ગયા હતા લંડનમાં અને એમને બોલાવ્યા હતા. અને ઇંગ્લેન્ડમાં એટલો મોટો ઇમ્પેક્ટ, ત્યાં એટલો મોટો પ્રભાવ એ કેશવચંદ્ર સેનનો હતો. અને ત્યારે તો કેશવચંદ્ર સેન કોઈ પણ યુવક એ પોતાનો ગૌરવ અનુભવતો કે હું કેશવચંદ્ર સેન પાસે જાઉં છું, એનું લેક્ચર સાંભળીને આવ્યો છું. એ ત્યારે એ વખતે એમનો જમાનો એટલા બધા ફેમસ હતા, એટલા બધા સુપ્રસિદ્ધ હતા. એવા કેશવચંદ્ર સેન જે આટલા ઇન્ટેલિજન્ટ, આટલા બુદ્ધિમાન અને આટલા પ્રોગ્રેસિવ માઇન્ડેડ, આટલા આધુનિક માનસવાળા, એને શ્રી રામકૃષ્ણ મેનેજમેન્ટ વિઝડમ શીખવાડે છે. એને કહે છે, મેનેજમેન્ટના સિદ્ધાંત શીખવાડે છે કે જો તમે સંસ્થા તો શરૂ કરી બરાબર છે, પણ તમે સૌથી પહેલા એને ચેલો કરતા પહેલા, એને એડમિશન લેતા પહેલા, એને મેમ્બર બનાવતા પહેલા લક્ષણ કેમ નથી જોતા? લક્ષણ મેળવવા પડે. એટલા માટે કોઈ પણ કંપનીમાં આજકાલ એ લોકો સૌથી પહેલા એપોઇન્ટમેન્ટ આપે. રિક્રુટમેન્ટ પોલિસી એ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ પોલિસી છે. આજે મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમમાં એ લોકો કહે છે કે સૌથી પહેલા આ પર્સનલ ડિપાર્ટમેન્ટ જે હતું, પર્સનલ ડિપાર્ટમેન્ટ એનો કોઈ મહત્વ નહોતું. સૌથી વધારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું મહત્વ હતું, કેટલું પ્રોડક્શન થાય એનું મહત્વ વધારે હતું. માર્કેટિંગ એનું મહત્વ વધારે હતું. પર્સનલ ડિપાર્ટમેન્ટ તો કોઈ મહત્વ નહોતું. પણ હવે એ લોકો કહે છે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, TQM, તમારે ઝીરો ડિફેક્ટ તમે ગમે એવું કરી નાખશો, પણ જો જે લોકો આ સંસ્થામાં છે એ લોકોનું બરાબર તમે મેનેજમેન્ટ નહીં કરી શકો તો આ બધું પાણીમાં જશે. અને એટલા માટે TQP, ટોટલ ક્વોલિટી પર્સનલ, એ લાવો તો બધાને એ લોકો બરાબર ટ્રેનિંગ આપે. અને એટલા માટે નવું ડિપાર્ટમેન્ટ એ લોકો શરૂ કર્યું, HRD, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. ભારત સરકારે પણ પહેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હતું, એમાંથી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કહ્યું કે બાકી બધા જેટલા રિસોર્सेस છે, તમે જેટલા મિનરલ્સ છે, રો મટીરિયલ્સ છે, બધું મેનેજમેન્ટ સારું કરશો, પણ એક રિસોર્સ બરાબર તમે મેનેજ નહીં કરો, એ છે હ્યુમન રિસોર્સ, તો તમને સક્સેસ નહીં મળે. એટલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, HRD, એ મહત્વનું થઈ ગયું. HRD માં સૌથી પહેલા એ લોકો કહે છે, પહેલો સિદ્ધાંત, રિક્રુટમેન્ટ પોલિસી તમારી બરાબર હોવી જોઈએ. જ્યારે તમે કોઈને નોકરીમાં આપો છો, કોઈને એપોઇન્ટમેન્ટ આપો છો, તો પહેલા એની બરાબર પરીક્ષણ કરી લેવું જોઈએ કે આ સંસ્થાને અનુરૂપ છે કે નહીં, ક્વોલિફિકેશન બરાબર છે કે નહીં, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ અને એનું બેકગ્રાઉન્ડ એ આ સંસ્થાને બરાબર ઉપયોગી નીવડશે કે નહીં, એના માટે રિક્રુટમેન્ટ પોલિસી એ લોકો નક્કી કરે મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમમાં. અને રિક્રુટમેન્ટ કરી પહેલા લક્ષણ મેળવે કે આ બરાબર છે, સંસ્થાને બરાબર નીવડશે, એના પછી એ કરે. શ્રી રામકૃષ્ણ ત્યારના વખતમાં કે લક્ષણ કેમ મેળવતા નથી? કોઈ તમને દાખલ કરી દો છે એમને ચેલા કરી દીધા, ના, પહેલા લક્ષણ મેળવો કે બરાબર છે કે નહીં. અને શ્રી રામકૃષ્ણ દેવ મોઢેથી કીધું એટલું નહીં, શ્રી રામકૃષ્ણ પોતે આચરણ કરીને બતાવ્યું. રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. એ રામકૃષ્ણ સંઘ, એ તો આપણે કહીએ છીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી, પણ એ રામકૃષ્ણ સંઘની સ્થાપના શ્રી રામકૃષ્ણ દેવ પોતે કરી. એમણે મહાસમાધિ લીધી 1886માં. એની પહેલા એમણે આ બધું કર્યું. શું કર્યું? પહેલા તો રિક્રુટમેન્ટ કર્યું. ચેલાઓ બનાવતી વખતે બહુ સાવધાન, નરેન્દ્રનાથના લક્ષણ જોયા, એની પરીક્ષા કરી બરાબર છે કે નહીં. પછી બાકી કેટલાકને સંન્યાસી શિષ્ય બનાવ્યા.
ગૃહસ્થ ભક્તોનું અલગ લક્ષણો જોયા, એની અલગ કેટેગરી, આની અલગ કેટેગરી, અને એ 16 સંન્યાસી શિષ્યોને એ બરાબર ચકાસણી કરી અને એ લોકોનું રિક્રુટમેન્ટ કર્યું. રિક્રુટમેન્ટ કર્યા પછી પાછું એ લોકોને ટ્રેનિંગ આપી. આ એચઆરડી ડિપાર્ટમેન્ટ સૌથી વધારે મહત્વનું છે. ફક્ત રિક્રુટમેન્ટ કરવાથી નહીં થાય, એને પ્રોપર ટ્રેનિંગ આપવી પડશે, એને ઓરિએન્ટેશન આપવું પડે કે આ કંપનીમાં એ સંઘમાં બરાબર રહી શકે, એટલે એનું ઓરિએન્ટેશન આપવું પડે. શિવ જ્ઞાનથી જીવ સેવાનો સંદેશો બરાબર સમજાવ્યો એ લોકોને કે કેવી રીતે આગળ ચાલવું પડશે. પછી ફક્ત રિક્રુટમેન્ટથી ન થાય, એના પછી ડિવિઝન ઓફ લેબર પ્રમાણે રિસ્પોન્સિબિલિટી ડેલિગેશન આવે. તો બધાને પોતપોતાનું કામ તમે સોંપી દીધું, કોને શું કામ કરવાનું એ કામ સોંપી દેવું. એ કામ સોંપી દેવામાં ડિવિઝન ઓફ લેબર, બધા એક પ્રકારે કામ નહીં કરી શકે. કેટલાક પ્રોડક્શનનું કામ સરસ સંભાળી શકે, કેટલાક માર્કેટિંગનું કામ સરસ સંભાળી શકે, કેટલાક ઓફિસનું કામ બહુ સારું કરી શકે, કેટલાક શોપ ફ્લોરમાં સારું કામ કરી શકે. બધાને પોતપોતાનું કામ આપવાનું, જેની જે પ્રમાણે ક્વોલિટી હોય. તો શ્રી રામકૃષ્ણ દેવ એવી રીતે કહ્યું, ડિવિઝન લેબર પ્રમાણે બધાનું ડેલિગેશન આપી દીધું. નરેન્દ્રનાથને આપ્યું, સ્વામી વિવેકાનંદને તારે સંસ્થા, ત્યારે બધા આખો જે સંઘ છે એનું નેતૃત્વ કરવાનું, લીડરશિપ આપી દીધી. કે એમાં જોયું તેમણે લીડરશિપ ક્વોલિટી છે. નાનપણથી જ રાજા રાજા રમત રમતા હતા સ્વામી વિવેકાનંદ, તો એ રાજા છે, ઠીક છે, એને લીડરશિપ ક્વોલિટી કે તારે લીડર બનવાનું. પછી એકવાર મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી રામકૃષ્ણદેવ જે કઈ વાતો કરતા હતા એ બધું ડાયરીમાં લખવાનું શરૂ કર્યું. એ તારા માટે આ નથી, શું કરે છે, શું આમ દઈને સાંભળે છે આટલું ધ્યાનથી, અને શું આ લખે છે, આ તારા માટે નથી. ના પાડી દીધી. કેમ? એમને ખબર છે સ્વામી શિવાનંદજી રામકૃષ્ણ સંઘના બીજા અધ્યક્ષ બનશે, એને આધ્યાત્મિક રીતે આગળ વધવાનું છે, બીજી સાધના કરવાની છે. આ લખવા કરવાનું કામ અને આ બધું એના માટે એણે બીજું નિમણૂક કરી છે. કોની? માસ્ટર મહાશયની. એટલે મહેનાથ ગુપ્ત મને પાછું પૂછે છે, શું મેં કીધું તું તે દિવસે, પાછું બોલો તો. એટલે પાછું માસ્ટર, ના આમ નહીં, આમ કીધું તું, એડિટિંગ કરી દે. અને કે એના માટે કે બીજા માણસો છે. અને એ રામકૃષ્ણ દેવે માસ્ટર મહાશયને મહેનાથ ગુપ્ત મને એમના ઉપદેશો સંકલન કરવાનું, લખી રાખવાનું કામ સોંપી દીધું. ડેલિગેશન બધાને અલગ 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 કામ સોંપી દીધું, જેના માટે જે લાભ હોય. કારણ કે માસ્ટર મહાશય પ્રોફેસર માણસ, એ બરાબર લખતા જાણે, પહેલેથી ડાયરી લખતા હતા. રામકૃષ્ણ દેવની સાથે મુલાકાત થઈ એની પહેલા ડાયરી લખતા હતા. એને રામકૃષ્ણ દેવ જોઈ લીધું કે આ બરાબર આના માટે ફિટ પર્સન છે, એ બરાબર પાછળ એનાલિટિકલ છે, તાર્કિક બુદ્ધિ પણ છે, ઘણું બધું અધ્યયન કર્યું છે, ફિલોસોફી પણ આવડે, ઇંગ્લિશ પણ આવડે, બધું આવડે. તો એને નિમણૂક કરી દીધી, એની એપોઇન્ટમેન્ટ કરી દીધું આ જાણે રામકૃષ્ણ કથામૃત લખવાનું. તો પાછું પૂછે છે, એડિટિંગ કરે છે, બરાબર કીધું કે નહીં, બરાબર લખ્યું, તે દિવસે શું કહ્યું હતું. અને એ જાણે માસ્ટર મહાશયને આ જ કામ માટે લેવા. જે દિવસે રામકૃષ્ણ કથામૃતના 5મા ભાગનું છેલ્લું પ્રૂફ શ્રી માસ્ટર મહાશયે જોયું, એ ફરહાળી કાળી પૂજાને દિવસે, બસ એ દિવસે માં મને મારામાં ખોળામાં લઈ લ્યો કરીને રામકૃષ્ણ દેવનું નામ લેતા લેતા બસ જાણે આના માટે પૃથ્વી પર એ આવ્યા હતા. તો આવી રીતે રામકૃષ્ણ દેવે બધાને રિક્રુટમેન્ટ કર્યું બરાબર, ફરી પાછું એનું એપોઇન્ટમેન્ટ કર્યું, બધા ડેલિગેશન ઓફ ડ્યુટી આપી. અને એના સિવાય એક મોટી વસ્તુ છે, ફક્ત રિક્રુટમેન્ટથી નહીં થાય, એપોઇન્ટમેન્ટથી નહીં થાય, એના પછી હજી એક વસ્તુ આવે છે, એમ્પાવરમેન્ટ. તમે ડેલિગેશન ડ્યુટી દઈ દીધી, એને જવાબદારી તો સોંપી દીધી, પણ એ જવાબદારી પોતે સારી રીતે નિભાવી શકે એટલા માટે એને થોડુંક પાવર દેવો પડે, એને કંઈક એનો પાવર દેવો પડે. તો સ્વામી વિવેકાનંદે જયારે લીડરશિપ બનાવ્યા તો એમ્પાવરમેન્ટ, કેવી રીતે એમ્પાવરમેન્ટ કર્યું, બધાને કહ્યું જો નરેન લીડર છે, તમારો લીડર નરેન છે, બધાની સામે એપોઇન્ટમેન્ટ કર્યું. એટલું જ નહીં, કાશીપુર ઉદ્યાન બગીચામાં એમની મહાસમાધિ જયારે થઈ 16મી ઓગસ્ટ 1886, એના 3-4 દિવસ પહેલા નરેન્દ્રનાથને બોલાવ્યા એકલા, બીજું કોઈ નહીં, અને સામે બેસાડ્યો અને પછી સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. અને સમાધિ અવસ્થામાં એમણે નરેનને છાતીએ આંગળી સ્પર્શ કરી, અને નરેનને એમ લાગ્યું જાણે ઇલેક્ટ્રિક શોક લાગે છે, અને ઇલેક્ટ્રિક કરંટ જાણે એમાંથી પસાર થઈ રહ્યો છે એમના દેહમાં. અને થોડી વાર પછી નરેન એકદમ અચેતન અવસ્થામાં ચાલ્યા ગયા, સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યા ગયા, અતિચેતન અવસ્થામાં ચાલ્યા ગયા, કઈ ભાન નહીં બહારનું. થોડી વાર પછી જયારે એમણે સાધારણ અવસ્થામાં આવ્યા તો જોયું શ્રી રામકૃષ્ણ દેવના આંખમાં આંસુ છે. પછી શ્રી રામકૃષ્ણ કહ્યું, બેટા
મારી પાસે જે કાંઈ હતું એ બધું આજે મેં તને દઈ દીધું અને હવે હું ફકીર બની ગયો છું. જેટલી સાધના કરીને, કેટલી કઠોર સાધના કરીને એમણે જે કંઈ આધ્યાત્મિક શક્તિ મેળવી હતી એ બધી શક્તિનો સંચાર નરેન્દ્રનાથમાં કરી દીધો. રિક્રુટમેન્ટ, એપોઇન્ટમેન્ટ, એમ્પાવરમેન્ટ, અને આવી રીતે નરેન્દ્રનાથને તૈયાર કર્યા રામકૃષ્ણ સંઘ શરૂ કરવા માટે થઈને. તો શ્રી રામકૃષ્ણ દેવ એ જે વાત અહીંયા કરે છે, કેશવચંદ્ર સેન જેવા માન બુદ્ધિમાનને શીખવાડે છે મેનેજમેન્ટ વિઝડમ કે તમે લક્ષણ જોઈને કેમ રિક્રુટમેન્ટ નથી કરતા, જેને તેને ચેલો કરી શું વળે, બરાબર જોઈ જેવા લક્ષણ. એમણે બરાબર લક્ષણ જોઈ, બરાબર ચકાસણી કરી, પરીક્ષા કરી શિષ્યોને, અને પછી એમને શિષ્યો બનાવ્યા. અને આવી રીતે, કારણ કે એવી રીતે એમણે કર્યું, એટલે રામકૃષ્ણ સંઘ એ સાઉન્ડ ફાઉન્ડેશનમાં છે. અને આજે પણ શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ રામકૃષ્ણ મઠ મિશન સંઘ ચાલે છે. ઘણા લોકો કહે છે, ભાઈ શું તમે લોકો કેમ આટલા બધા સેન્ટર કેમ તમે ખોલતા કેમ નથી, આટલી બધી ડિમાન્ડ છે તો? કેટલી બધી ડિમાન્ડ છે. 150 સેન્ટર છે રામકૃષ્ણ મઠ મિશનના, 40 વિદેશમાં, 110 ભારતમાં, ને 1000 સેન્ટર છે જે લોકો વલખા મારે છે કે અમને એફિલિએશન આપો, અમને એફિલિએશન આપો. એફિલિએશન આપો એટલે કે રામકૃષ્ણ મિશન અમારું મુખ્ય કેન્દ્ર બેલુર મઠ છે, એફિલિએશન થાય એટલે તરત જ ત્યાંથી રામકૃષ્ણ બેલુર મઠથી 2 કે 3 સંન્યાસી મોકલવા પડે. જેમ અહીંયા 12મી જાન્યુઆરી 1997 એફિલિએશન થયું, તરત જ 2-3 સંન્યાસી અહીંયા આવી ગયા બેલુર મઠથી. તો એફિલિએશનનો અર્થ છે એનું સંચાલન રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સીધું થશે, ડાયરેક્ટલી. અત્યારે જે 1000 સેન્ટર છે એનું સંચાલન કોણ કરે છે? અમારા રામકૃષ્ણ મઠ મિશનના જે ગૃહસ્થ ભક્તો છે એ ગૃહસ્થ ભક્તો સંચાલન કરે છે. પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવ્યું છે, પણ એ લોકો કહે છે ભાઈ જ્યાં સુધી સંન્યાસી નહીં આવે ત્યાં સુધી નહીં થાય. કેમ? પ્રેસિડેન્ટ એક તરફ જાય, સેક્રેટરી બીજી તરફ જાય, ટ્રેઝરર ત્રીજી તરફ જાય. આ લોકોને ભેગા મેળવવા બહુ મુશ્કેલ વાત. બધા સરસ સરસ કામ કરે, પણ આ બધાનો અહંકાર હોય, કાચો અહંકાર, પાકો નહીં, કાચો અહંકાર. અને એ કાચો અહંકાર એકબીજાની સાથે નડે. એક સંન્યાસી આવે તો એ બધાને એક સાથે ઠીક રાખી શકે, બાકી તો મુશ્કેલ. તો એટલે બધા કહે છે ભાઈ અમારી પાસે જમીન છે, દવાખાનું છે, લાઇબ્રેરી છે, નિશાળ છે, મોંક્સ ક્વાર્ટર છે, પણ મોંક નથી, ફંડ છે, તો તમે આ એફિલિએશન કરી લ્યો. એવા રેડી સેન્ટર છે ઔરંગાબાદ, ભોપાલ, ગ્વાલિયર. આ લોકોને પોતાની સ્કૂલો છે, મોટી મોટી, કરોડો રૂપિયાની મિલકત છે, કરોડ રૂપિયાનું ફંડ છે, બધું એ લોકો દેવા ચાહે છે કે તમે લઈ લો. અને દરરોજ 1 કે 2 એપ્લિકેશન એ જનરલ સેક્રેટરી મારીને ટોપલીમાં નાખવી પડે. કેમ? એફિલિએશન આપે ક્યાંથી? એફિલિએશન આપવાનો અર્થ છે 2 કે 3 સંન્યાસી તરત મોકલવા પડે. અને સંન્યાસી ઝાડમાં ઉગતા નથી કે 2-3 તોડીને નાખી દીધા અમદાવાદ, તરત જ મોકલી દીધા, 2-3 તોડીને મોકલી દીધા વડોદરા, 2-3 તોડીને નાખી દીધા મોકલી દીધા જર્મની, 2-3 તોડીને મોકલી દીધા નોર્વે. આ બધા દેશોમાં બધા જગ્યાએ મોકલે ક્યાંથી? તો આ સંન્યાસીની અછત છે. તો બધા લોકો કહે છે પણ તો સંન્યાસીને વધારે બનાવો ને, તમને હું માથાકૂટ કરો છો આટલી બધી, બીજા સંન્યાસી બનાવો. મેં વાત કરી હતી પટણાની, કે પટણાના ઓલા ટ્રાન્સપોર્ટ કમિશનર કે અરે ઓર સાદું બનાવીએ ને, બનાવીએ ઓર જોરદાર બનાવીએ. અરે પણ કેવી રીતે બનાવવા? અમે તો કીધું જ છે ગમે તે આવી શકે, નાત જાતના ભેદભાવ વગર, ગમે તે નાતના હોય, ગમે તે જાતના હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, હિન્દુ હોય, ઉચ્ચ જ્ઞાતિના હોય, નિમ્ન જાતિના હોય, ગરીબ હોય, તો ગમે તે હોય, એ બધાને અમે લેવા તૈયાર છીએ. અમે તો દરવાજા ખુલ્લા રાખ્યા છે. પણ ન આવે તો શું કરીએ? અરે પકડીને લાવો. પકડીને લવાય છે. એ રામકૃષ્ણ કહે છે નહીં, એમાં રામકૃષ્ણ ના પાડે છે. એટલે આજના દિવસે પણ રામકૃષ્ણ મિશનમાં નિયમ છે કે પકડીને નહીં, બલકી ઊંધું છે. કોઈ પણ આવે કે ભાઈ અમારે બ્રહ્મચારી બનવું છે તો પેલા જ ઇન્ટરવ્યુમાં ફેલ કરી નાખાય. એ શું કરાવવાનું છે? તરત જ ખબર પડે કે ભાઈ એમએ માં 2 વાર ફેલ થયા છે, એટલે ફ્રસ્ટ્રેશન. તો કે ભાઈ એમએ પાસ થયા પછી આવજે. તને હવે રોગ ખબર પડી ગઈ, પરીક્ષામાં ફેલ થયા, એનું ફ્રસ્ટ્રેશન આવ્યું, એટલે કે ચાલો વૈરાગ્ય આવી ગયો, આ સંસાર અસાર છે, ચાલો નોકરી નથી મળતી, ચાલો અહીંયા ફ્રી લોજિંગ બોર્ડિંગ મળે છે, ચાલો
ખાવા પીવાનું બસ મળે છે, ચાર વાર ઘંટી વાગશે, ખાશું પીશું, મજા કરશું, મોટર ગાડીમાં ફરશું. પરંતુ એ આવે ત્યારે કહેશે કે ભાઈ તમે પેલા શું કરવા, નોકરી છે કઈ નથી, ધંધો કરો છો નહીં, અચ્છા પેલા તો નોકરી ગોતો, એમાં અમે તમને મદદ કરશું. નોકરી ગોતો, સારી નોકરી હોય, બરાબર એસ્ટેબ્લિશ થઈ જાઓ, સારા સારા માગા આવે, અને તેમ છતાં પછી તમે કહો કે ના મારે તો સંન્યાસી જ બનવું છે, તો તમારો વૈરાગ્ય સાચો. બાકી કોઈ છોકરી મળતી નથી, નોકરી મળતી નથી, છે ચાલો ભાઈ હવે સંન્યાસી બની જાઓ, એ સંન્યાસી રામકૃષ્ણ મિશન નહીં ટકે. કેમ? કારણ કે એના નિયમ એવા છે કે પહેલા વર્ષ તો પ્રી પ્રોબેશન નું વર્ષ, પહેલા તો એને ઇન્ટરવ્યુમાં ફેલ થાય, માંડ માંડ ને કરે આવે તો એને શરૂઆતમાં એને અહીંયા રાખે, ફક્ત ઓબ્ઝર્વેશનમાં રાખે કે કેવું એનું બિહેવિયર કેવું છે, કઈ તરફ જાય છે, એને ફાવે છે કે નહીં. એટલે પેલું એક વર્ષ રાખ્યું છે પ્રી પ્રોબેશન. તમે અમને જો, હું તમને જો, ગમે ત્યારે તમે જઈ શકો છો, તમારે ઘરે જવું હોય તો ગમે જઈ શકો છો. પછી થોડા દિવસ પછી એનું પ્રી પ્રોબેશન નું ફોર્મ ભરાય, તો મેડિકલ ટેસ્ટ લેવામાં આવે, એનું ક્વોલિફિકેશન હોવું જોઈએ, ગ્રેજ્યુએટ હોવા જોઈએ. જો 28 વર્ષની ઉંમર હોય અને ગ્રેજ્યુએટ હોય તો જ લે. 25 વર્ષની ઉંમર હોય તો ડિપ્લોમા, 28 વર્ષની ઉંમર હોય તો ડિપ્લોમા કરેલો ચાલે, ગ્રેજ્યુએટ હોય તો 30 વર્ષ, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો 30 વર્ષ સુધી ચાલે, ગ્રેજ્યુએટ તો 28 વર્ષ સુધી ચાલે, ડિપ્લોમા હોય તો 25 વર્ષ સુધી ચાલે, અને 22 વર્ષની ઉંમર હોય તો હાયર સેકન્ડરી સુધી ચાલે, પણ ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. તો આ બધા નિયમો કર્યા છે જેથી એવા માણસો આવે કે જેને સંસારમાં સક્સેસ નથી મળી, સફળતા નથી મળી, એ આ આધ્યાત્મિક જીવન એના કરતા વધુ કઠિન છે, એને ક્યાંથી મળે? એટલે ક્વોલિફિકેશન જુએ, મેડિકલ સર્ટિફિકેટ બરાબર છે, મેડિકલ ટેસ્ટ બધા કરવામાં આવે. મિલિટરીમાં જેટલા મેડિકલ ટેસ્ટ હોય એના એવા જ બધા ટેસ્ટ, એક્સરે, ઇસીજી, બ્લડ રિપોર્ટ બધું કરવામાં આવે. કેમ? કારણ કે મિલિટરી કરતા વધારે ડિફિકલ્ટ લાઈફ છે. કદાચ રાહત કાર્ય કરવું હોય તો 24 કલાક ક્યારેક ક્યારેક ખાવાનું ન મળે, બહાર ગામડે જઈને કામ કરવું પડે, પૂર આવે તરત જ ઉપડી જવું પડે, 1 કલાકની નોટિસમાં ગયા, પૂર જ્યાં તણાય છે, પૂર આવ્યું છે ત્યાં માણસોની સેવા કરવાની છે, ખાવા પીવાનું ઠેકાણું નથી. જો તબિયત સારી નહીં હોય, શરીર સારું ન હોય તો એ નહીં કરી શકે. એટલે મેડિકલ ફિટનેસ એ જોવામાં આવે, અને એ બધું જોયા પછી પાછું એને કહેવામાં આવે કે હમણાં તમે થોડા દિવસ એમનેમ રહ્યો, ડ્રેસ બદલવાનો નહીં, એનું એ નામ પણ એમનેમ રહે. એના પછી થોડા દિવસ પછી કે લાગે કે મને ભાગી જવાની ઈચ્છા નથી થતી અને રહી શકીશ, એના પછી એને પ્રી પ્રોબેશનનું ફોર્મ ભરવામાં આવે. પ્રી પ્રોબેશનનું ફોર્મ ભર્યું અને પછી 1 વર્ષ સુધી પ્રી પ્રોબેશનર બરાબર તરીકે રહીએ, બધા નિયમો બરાબર પાડે, સવાર સાંજ આરતી, ધ્યાન, ભજન, સેવા જે કરવાની, સેવાની ભાવનાથી સેવા કરે, બરાબર ઓબિડિયન્સ હોય અને બધા નિયમો બધા પાડે. એના પછી એને પ્રોબેશનર ફોર્મ ભરવામાં આવે, અને એ પ્રોબેશનર પાછું 4 વર્ષનું પ્રોબેશન, એ પણ એમાં 2 વર્ષની ટ્રેનિંગ એને ત્યાં લેવી પડે બેલુર મઠ. આવી રીતે 5-6 વર્ષ થયા પછી એને બ્રહ્મચર્યની દીક્ષા આપવામાં આવે બેલુર મઠમાં. અમારા રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ સ્વામી વિવેકાનંદની જન્મતિથિના દિવસે પછી બ્રહ્મચર્ય દીક્ષા આપે. પણ એની પહેલા ટ્રેનિંગ સેન્ટરમાં એને 2 વર્ષ પૂરા કરવા પડે, અને ટ્રેનિંગ સેન્ટર 2 વર્ષ પૂરા કરે પછી બધી પરીક્ષા આવે. ઉપનિષદ ઉપર પરીક્ષા અલગ, ગીતા ઉપર પરીક્ષા અલગ, સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણના સાહિત્ય ઉપર પરીક્ષા, બધા પરીક્ષામાં પેપર લખવા પડે, એ પેપર પણ લખવા પડે, પ્રેક્ટિકલ એક્ઝામ પણ હોય, બરાબર સેવાનું કામ કરતા હોય, મંદિરમાં બધી જગ્યાએ એને કામ સોંપવામાં આવે, એ બધું કરે, પ્રેક્ટિકલ એન્ડ થિયરીમાં પાસ થાય પછી એને બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે. અને એ બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે ત્યારે એનું નામ બદલાય. ત્યાં સુધી એનું જૂનું નામ રહે, એનું સરનામ, એનું સરનેમ જે છે નીકળી જાય, પણ પેલું નામ રહે. પછી એનું નામ કંઈક આપવામાં આવે, બ્રહ્મચારી યજ્ઞ ચૈતન્ય કે બ્રહ્મચારી અમુક ચૈતન્ય, આ અમુક ચૈતન્ય નામ આપવામાં આવે. ત્યારે એને રામકૃષ્ણ મઠ મિશન પ્રેસિડેન્ટ બ્રહ્મચર્ય દીક્ષા આપે. એના પછી ફરી પાછું 4 વર્ષનું હજી ટ્રેનિંગ છે કે જેમાં એ બ્રહ્મચર્ય દીક્ષા તો થઈ ગઈ, હવે રામકૃષ્ણ મઠ મિશનનો આ અડધો સદસ્ય બની ગયો, અડધો, આખો નહીં. અને એના પછી ફરી પાછા 4 વર્ષ આવી રીતે સરસ રીતે કામ કરે ને બધું કરે ને પછી સેટિસ્ફેક્શન થાય બધાને, અને એને પણ ત્યાં સુધીમાં જો જવાની ઈચ્છા ન થાય, લગભગ તો બધા એક પેલા વર્ષની અંદર જ જેને જવું હોય વયા જાય છે. પછી પણ 9 વર્ષ સુધી આ રાખ્યું છે કે 9 વર્ષની અંદર પણ ગમે ત્યારે એને લાગે કે ભાઈ આપણને આ ફાવશે નહીં, આ તો બહુ કઠિન જીવન છે, તો એને જવાની છૂટ તો એના પછી પણ છે, પણ એમ માનવામાં આવે કે સંન્યાસ દીક્ષા પછી જવું સારું નહીં. એ કરીને 9-10 વર્ષ પૂરા થયા, એના પછી એને સંન્યાસ દીક્ષા આપવામાં આવે. રામકૃષ્ણ દેવની જન્મતિથિના દિવસે રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ એને સંન્યાસ દીક્ષામાં. પછી એનું બીજું નામ થાય સ્વામી અમુક આનંદ, એ સંન્યાસનું નામ થઈ ગયું. એ બંધ કરી દો, ત્યાંથી સ્ટોપર લગાડી દો.
તો એ સ્વામી અમુક આનંદ એ એનું નામ પડે. અને સંન્યાસ દીક્ષા વિરજા હોમ થાય, શ્રાદ્ધ પેલા શ્રાદ્ધ કરે, પોતાનું શ્રાદ્ધ પોતે જ કરી નાખે, કારણ કે બીજું તો કોઈ શ્રાદ્ધ કરવા વાળું નથી, એને કોઈ પરિવારજન નથી, તો મર્યા પછી એનું શ્રાદ્ધ કોણ કરશે? એટલે એડવાન્સમાં અમે લોકો પોતાનું શ્રાદ્ધ કરી નાખીએ, અને એ માતા પિતાનું પણ શ્રાદ્ધ એડવાન્સમાં કરી નાખીએ. અને આવી રીતે એ જે કંઈ, કારણ કે સંન્યાસ લીધા પછી કોઈ સાંસારિક વિધિ થઈ ન શકે, લૌકિક કોઈ પ્રક્રિયા ન થાય. પછી અમે લોકો ભૂત યોની, પ્રેત યોનીમાં વયા જાય, પછી આ મનુષ્ય યોનીમાં નહીં, અલગ યોની. એટલા માટે એ શ્રાદ્ધ થઈ ગયું, પિંડદાન દેવાઈ ગયું, એના પછી વિરજા હોમ થાય, અને પછી સંન્યાસ દીક્ષા, અને પછી નવું નામ બદલાય. આની અંદર ગમે ત્યારે કોઈને જવું હોય તો છૂટ છે. શા માટે એમ રાખવામાં આવ્યું કે આ લાઈન બધા માટે નથી. મોટા ભાગના લોકો માટે, 99% લોકો માટે ગૃહસ્થ આશ્રમ સર્વશ્રેષ્ઠ આશ્રમ છે, શ્રી રામકૃષ્ણ કહે છે. કેટલાક લોકો એવા છે કે જેને ખરેખર પૂર્વજન્મના સંસ્કાર હોય અને પૂર્વજન્મમાં બધું પતાવી લીધું હોય, અને હવે એકદમ છેલ્લે પાકી ગયું ફળ, તો એ લોકો જરૂરથી એ સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી શકે છે. પણ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન દ્વારા એક નવી જાતના સંપ્રદાય સંન્યાસનું વ્રતનું શરૂ કરી દીધું કે સેવા, અહીંયા સેવાનો યજ્ઞ છે. ખરેખર તો જે લોકો 24 કલાક ધ્યાન કરી શકે અને સમાધિમાં રહી શકે અને આ સંન્યાસના નિયમો પાલન કરી શકે એવા તો બહુ ઓછા હોય, પણ સ્વામી વિવેકાનંદે સરળ બનાવી દીધું. અહીંયા સેવા યજ્ઞ છે. આખો દિવસ સવાર સાંજ ફક્ત જપ ધ્યાન કરવાના છે, સવાર સાંજ થોડું શાસ્ત્રોનું પાઠ કરવાનું છે, અને આખો દિવસનું જે જીવન છે એ નોર્મલ જીવન છે, જેવી રીતે બધા જીવે છે એવી રીતે જીવવાનું છે. થોડી કંઈક સેવાનું કામ કરવાનું છે, ઓફિસમાં કામ કરવાનું, દવાખાનામાં કામ કરવાનું, લાઇબ્રેરીમાં કામ કરવાનું, રસોડામાં કામ કરવાનું, એ કામ કરવાનું. એને કારણે શું થાય કે મોટા ભાગનું જે જીવન છે એ સામાન્ય જીવન જેવું જ છે. એટલા માટે શું થાય કે જે લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરીલી સ્પિરિચ્યુઅલ એસ્પાયરન્ટ નથી, જે લોકો હજી સુધી પાયકા નથી, જે લોકો હજી સુધી એટલી હાઈ કક્ષાએ નથી પહોંચ્યા કે ખરેખર જેને કહેવાય કે સંન્યાસ માટે તૈયાર હોય, કે જે લોકોને આપણે કહીએ છીએ કે એકદમ પાંખા સંન્યાસી, એ માટે તૈયાર નથી થયા, એવા લોકો પણ સંન્યાસી બની શકે એવી જાતની પ્રોસેસ અહીંયા રામકૃષ્ણ મિશનમાં કરી દીધી. પણ એના માટે પણ થોડી ક્વોલિફિકેશન તો જોઈએ. વિદ્વત સંન્યાસ એ અલગ વાત છે, અને આ વિવિધિશા સંન્યાસ કે જે હજી જાણવા માંગે છે, હજી તૈયાર નથી થયા, એવા લોકો પણ રામકૃષ્ણ મિશનમાં થઈ શકે, પણ એના માટે પણ થોડુંક ક્વોલિફિકેશન જોઈએ. તો એટલા માટે એ રામકૃષ્ણ મિશનમાં આ બધા કડક નિયમો રાખ્યા. તેમ છતાં ક્યારેક ક્યારેક એકાદ એક્સિડન્ટ થઈ જાય, એ થાય, અને ત્યારે પાછી બદનામી થાય સંઘની. આટલું બધી કાળજી રાખ્યા છતાં પણ એકાદ એવો કેસ થાય તો આ જે સેંકડો સંન્યાસીઓ આટલા 100 વર્ષથી આટલું સરસ જીવન જીવી રહ્યા છે, એ લોકો નહીં જુએ. એકાદ જેનો પગ લપસી ગયો એનું વધારે વર્ણન કરશે. લોકોની એ જ, આ તો સાધારણ મનુષ્યનો સ્વભાવ છે કે આપણે કાળું પેલા જોઈએ. પરંતુ આટલું હોવા છતાં પણ જો આમ થાય, તો જો રામકૃષ્ણ દેવે આવી રીતે આ નિયમ ન રાખ્યો હોત કે લક્ષણ જોઈ જોઈને રિક્રુટમેન્ટ કરવું અને આવો ભાઈ આવો આવો, આયા રામ ગયા રામ, એ બધાને લઈ લીધા હોત, તો આ રામકૃષ્ણ સંઘ આ 100 વર્ષ ટકત નહીં. આજે રામકૃષ્ણ સંઘનું આટલું બધું નામ છે, રામકૃષ્ણ મિશન, આખા મઠ મિશનનું આખા વિશ્વમાં લોકો ડિમાન્ડ કરે છે નવું સેન્ટર ખોલો, નવું સેન્ટર ખોલો, નવું સેન્ટર ખોલો. એટલા માટે કે ખોલતા નથી, એટલા માટે. જો ખોલવા માંડીએ તો આ ડિમાન્ડ નહીં આવે. કેમ? ક્વોલિટી ઓછી થઈ જશે, પછી કહેશે આ બીજી સંસ્થામાં આમાં કઈ ભેદ નથી. આજે કારણ કે નથી ખોલી રહ્યા, ક્વોલિટી જાળવી રાખી છે, કારણ કે એકવાર તમે સેન્ટર ખોલો એટલે આખી મોટી જવાબદારી આવી ગઈ. ફક્ત એકાઉન્ટ્સ રાખવાની નહીં, ફક્ત ફાઇનાન્શિયલ નહીં, ફક્ત પૈસાની જવાબદારી નહીં, પણ સૌથી મોટી જવાબદારી છે કે એની ક્વોલિટી જાળવી રાખવી. અને એ બહુ કઠિન છે. એવી વ્યક્તિઓ, અને આ સંન્યાસીઓ આવશે શેમાંથી? આકાશમાંથી ટપકશે નહીં. આકાશમાંથી કોઈ સંન્યાસી ટપકતા નથી અને ઝાડ ઉપર ઉગતા નથી. આ સમાજમાંથી જ આવવાના છે. અને સમાજનું આજે અધપતન થઈ ગયું છે, સમાજમાં મૂલ્યોનો હ્રાસ થઈ ગયો છે. આપણે જોઈએ છીએ સમાજમાં સદગ્રહસ્થ કે પતિ પત્ની અને એ આદર્શ સંસાર છે, સેવાની ભાવના છે જેમાં, અને બધા નીતિ નિયમોનું પાલન છે, એવા આદર્શ ગૃહસ્થને ઘરે જ સંન્યાસી જન્મ લે છે. અને એવા આદર્શ કુટુંબો ઓછા થઈ ગયા એટલે સંન્યાસી ક્યાંથી આવે? એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું કે આપણે જો ખરેખર સારા સંન્યાસી જોતા હોય તો પેલા સદગ્રહસ્થ બનાવવા પડશે. જ્યાં સુધી ગૃહસ્થ જીવનની ગરિમાને
વધારે ઉજાગર કરવામાં નહીં આવે કે આદર્શ ગૃહસ્થ બને બધાય, તો એ આદર્શ ગૃહસ્થ અને ત્યાં જે બાળકો પેદા થશે એ લોકો સારા સંસ્કારથી પેદા થશે અને એ લોકો પછી મોટા થઈ અને સંન્યાસી બની શકશે. એટલે આ બંને એકબીજાના પરિપૂરક છે. જ્યાં સુધી આપણા સમાજમાં આદર્શ ગૃહસ્થ નહીં હોય ત્યાં સુધી આદર્શ સંન્યાસી નહીં બને. અને આદર્શ ગૃહસ્થ કેવી રીતે બનશે? જ્યાં સુધી એ આદર્શ એ ગૃહસ્થ એ સંન્યાસીઓના સંપર્કમાં નહીં આવે, સત્સંગ નહીં કરે, આધ્યાત્મિક જીવન નહીં જીવે, ત્યાં સુધી એ સદગ્રસ્ત નહીં બને. એટલે સદગ્રસ્ત બનવા માટે સંન્યાસીની આવશ્યકતા છે, સાચા સંન્યાસીઓ જોતા હોય તો સદગ્રહસ્થની આવશ્યકતા છે. બંને એકબીજાના પરિપૂરક છે અને એટલા માટે બંને આશ્રમનું સમાન મહત્વ છે. અને એટલા માટે જે લોકો આવી રીતે ખરેખર જો સંન્યાસને લાયક હોય તો રામકૃષ્ણ મઠ મિશનના અમારા 10મા અધ્યક્ષ હતા વીરેશ્વરાનંદજી મહારાજ એ કહેતા કે જો તમારા સંતાનોમાં તમે જુઓ કે એને ખરેખર સંન્યાસ તરફ થોડો લગાવ છે તો એને પ્રોત્સાહન આપજો, એને હતોત્સાહિત નહીં કરતા, તમારો સ્વાર્થનો ત્યાગ કરજો. ખરેખર તો બધા કોણ માતા પિતા ચાહે કે અમારો દીકરો આટલો બધો ભણાવ્યો ગણાવ્યો ને હવે જ્યારે ખરેખર આપણને સોનાના ઈંડા મળવાના હતા ત્યારે એ બધું છોડીને ચાલ્યો જાય તો બહુ મોટો લોસ કહેવાય. તો સ્વામી વીરેશ્વરજી કહે છે જો તમે ખરેખર આપણા દેશનું કલ્યાણ ચાહતા હો, સમાજનું કલ્યાણ ચાહતા હો, વિશ્વનું કલ્યાણ ચાહતા હો તો માતા પિતાએ થોડો સેક્રિફાઈસ કરવો પડશે. પોતપોતાના સંતાનોનો ત્યાગ, આનાથી મોટો ત્યાગ કોઈ નથી. પોતાના સંતાનનો ત્યાગ. કરોડ રૂપિયા દેવા બહુ સહજ છે, કરોડ રૂપિયાનું દાન એ ઘણા લોકો દેવા તૈયાર હોય. કોઈને પણ તમે કરોડપતિને કહો ભાઈ તું મને 10 કરોડ દાન દઈ દે તો કદાચ આપવા તૈયાર થઈ જાય. પણ એને કે ભાઈ તારો દીકરો મને દઈ દે તો કે ભાઈ એની વાત નહીં કરતા, બીજી કોઈ વાત કરો. દીકરો દેવો સરળ નથી. એ ત્યાગ બહુ મોટો ત્યાગ છે. તો એટલા માટે જે શ્રી રામકૃષ્ણ કહે છે આ રિક્રુટમેન્ટ પોલિસી હંમેશા જ્યારે આપણે સંસ્થા નવી કોઈ પણ સંસ્થા જે ચલાવવી હોય તો એનું સિલેક્શન બરાબર કરી લેવું જોઈએ મેમ્બર્સનું. એ શ્રી રામકૃષ્ણ દેવે આ ત્યારના વખતમાં કેશવચંદ્ર સેન જેવા મહાન વિદ્વાનને મેનેજમેન્ટના સિદ્ધાંતો શીખવાડ્યા આજથી 120 વર્ષ પહેલા, જેની વાત હવે પીટર ડ્રકર ને બધા મેનેજમેન્ટ ગુરુ આજે કરી રહ્યા છે. મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઓ આજે બધી વાત કરે એ જ વાત શ્રી રામકૃષ્ણ કરે છે કે તમે લક્ષણ કાં જોતા નથી, જેને તેને ચેલો કરીએ શું વળે. ઉપરાંત કેશવને કહ્યું હતું કે આદ્યાશક્તિ માનો, બ્રહ્મ અને શક્તિ અભેદ. જે બ્રહ્મ તે જ શક્તિ. જ્યાં સુધી દેહભાન હોય ત્યાં સુધી બેપણાનું ભાન રહે જ. બોલ્યા એટલે જ દ્વૈત. કેશવે કાલી એટલે કે શક્તિને માની હતી. આ એક મોટામાં મોટી વાત છે. કેશવચંદ્ર સેન એ બ્રાહ્મણ સમાજમાં હતા અને બ્રાહ્મણ સમાજમાં આ જે છે કોઈ પણ જાતની દ્વૈતવાદની વાત કે શક્તિની વાત કે મામ કે એવી મૂર્તિ પૂજા એનો સખત એ લોકોને વિરોધ હતો. તેમ છતાં શ્રી રામકૃષ્ણ સંપર્કમાં આવ્યા પછી શ્રી રામકૃષ્ણ એના વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થઈ ગયા કે એટલા પોતાના મતમાં ખૂબ જ ચુસ્ત હોવા છતાં પણ ધીરે 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 જગદંબાનું માનવા માંડી ગયા. એ કેશવચંદ્ર સેનમાં પરિવર્તન આવ્યું. જે પોતે સંસ્થાપક બ્રાહ્મણ સમાજના એને પણ આવી રીતે એમાં પણ પરિવર્તન આવ્યું. એક દિવસે કેશવ શિષ્યોની સાથે અહીં આવ્યા હતા. મેં કહ્યું તમારું લેક્ચર સાંભળવું છે. કેશવે ઘાટ મંડપમાં બેસીને લેક્ચર આપ્યું. ત્યાર પછી ઘાટ ઉપર આવ્યા અને સાથે બેસીને ઘણી વાતચીત કરી. મેં કહ્યું જે ભગવાન તે જ એક રૂપે ભક્ત અને તે જ બીજે એક રૂપે ભાગવત. તમે સૌ બોલો ભાગવત ભક્ત ભગવાન. કેશવ બોલ્યા અને શિષ્ય પણ સર્વે એકી સાથે બોલ્યા ભાગવત ભક્ત ભગવાન. કેશવને જયારે કહ્યું કે બોલો ગુરુ કૃષ્ણ વૈષ્ણવ, ત્યારે કેશવ બોલે મહાશય હમણાં એટલે દૂર નહીં તો લોકો અમને વૈષ્ણવ વડા કહેશે કે વૈષ્ણવ વેળા કરવા માંડી ગયા. તો કહે છે આ બરાબર છે, ભાગવત ભક્ત ભગવાન સુધી બરાબર છે, બાકી ગુરુ કૃષ્ણ વૈષ્ણવ એ ત્રણે બરાબર એમ કહેવાથી તો કે આ તો વૈષ્ણવ વેળા થઈ ગયા એટલે દૂર નહીં. ત્રિગુણાતીત થવું બહુ કઠણ. ઈશ્વર પ્રાપ્તિ થયા વિના થવાય નહીં. જીવ માયાના રાજ્યમાં જ નિવાસ કરે. એ માયા ઈશ્વરને ઓળખવા દે નહીં. એ માયાએ માણસને અજ્ઞાની કરી રાખેલ છે. એક દિવસ હૃદય એક નાનું વાછડું ક્યાંકથી લઈ આવ્યો અને એ વાછડાને તેણે બગીચામાં બાંધી રાખ્યું છે ખડ ખવડાવવા માટે. મેં પૂછ્યું હૃદય એ વાછડાને દરરોજ ત્યાં બાંધી રાખે છે શા માટે?
હૃદય બોલે, મામા એ વાછરડાને દેશમાં મોકલવાનો છે, ત્યાં એ મોટો થઈને હળ ખેંચશે. એમ બોલ્યો કે તરત જ હું મૂર્છા ખાઈને પડી ગયો. મનમાં થયું, શો માયાનો ખેલ, ક્યાં કમારપુકુર, શિયોળ અને ક્યાં કલકત્તા, આ વાછડું ત્યાં જવાનું, એટલો લાંબો રસ્તો, ત્યાં હજી પાછું હજી મોટું થાય, ત્યાર પછી કેટલાય દિવસે હળ તાણે. આનું જ નામ સંસાર, આનું જ નામ માયા. કેટલી વાર પછી મૂર્છા ઉતરી હતી. આ રામકૃષ્ણ દેવ હૃદય રામને જુએ છે કે આ તો નાનકડું વાછડું, એનું કેવું કેલ્ક્યુલેશન કે ઠેઠ ત્યાં કામારપુકુર લઈ જશે 80 માઇલ દૂર, અને પછી ત્યાં એને ધીરે મોટો થશે, મોટો થઈને બળદ થશે, પછી એ હળ ખેંચશે. એટલા માટે અત્યારથી વાછડું બાંધીને રાખ્યું અને એને હળ ખવડાવે છે. શ્રી રામકૃષ્ણ દેવ કહે કે કેવો માયાનો ખેલ છે કે આટલા બધા લોકો એટલા બધા મોહિત છે કે આટલું બધું કેલ્ક્યુલેશન કરીને આટલું બધું કરે છે. અને આજે રામકૃષ્ણ દેવ હોત તો બિચારા મૂર્છાથી ઊંચા જ ન હોત, વારંવાર મૂર્છા થાત. આપણે લોકોને જોત, ઓહો કેવું કેલ્ક્યુલેશન કરે છે, અહીંયા ફિક્સ ડિપોઝિટમાં રાખ્યા, અહીંયા ઓલા લોકરમાં ઓલું રાખ્યું છે કે આટલા વર્ષ પછી આટલા વ્યાજ આવશે, એમાંથી મારા દીકરાનું ભણવાનું થશે. અને 10 વર્ષ પહેલાથી આજકાલ એડમિશન, નાના બાળકનું એડમિશન જન્મતા પહેલા જ એ લોકો ત્યાં એડમિશન બુક કરાવી દે, કારણ કે પછી એડમિશન મળતું નથી, વેઇટિંગ લિસ્ટમાં હોય. આ બધું જો સાંભળે રામકૃષ્ણ દેવ તો મૂર્છિત, સાવ મૂર્છિત થઈ જાય, પછી ઉઠે જ નહીં. એ વારંવાર મૂર્છા આવે કે આ શું છે તમે લોકો, આ કેવી માયા, અદ્ભુત માયા, કે ક્યારે ઓલો થાય. છોકરો હજી તો જન્મો નથી અને એનું અત્યારથી તમે એડમિશન કરાવો છો, હજી માંડ જન્મો છે ગઈકાલે, અને તમે અત્યારે બુકિંગ કરાવી લીધું, અને પછી મોટો થશે 20 વર્ષનો, ત્યારે કોલેજ એજ્યુકેશન માટે પૈસા જોશે, એના માટે થઈને બોન્ડ ખરીદ્યા છે, એ વળી પૈસા તે પોસ્ટ ઓફિસમાં મૂક્યા છે, વળી બેંકમાં લોકરમાં અલગ મૂક્યા છે. એ વળી છોકરી જે મોટી થશે એને લગ્ન થશે ત્યારે એનું મામેરું કરવું પડશે, એને બધું લગ્ન વખતે આપવું પડશે કરિયાવેર, એની બધી માટે થઈને અલગ એના બોન્ડ રાખ્યા છે. આ બધું જયારે રામકૃષ્ણ સાંભળશે તો સાવ મૂર્છિત થઈ જશે. આપણી બધી વાત માયાની, કે કેટલા બધા આપણે માયામાં સપડાયેલા છીએ, રાત દિવસ પૈસો 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 કરીએ છીએ. આ જયારે રામકૃષ્ણને ખબર પડત કે અમારું તો કેલ્ક્યુલેશન આનાથી લાંબુ છે, આ હૃદયરામ તો કાંઈ નથી એની સામે, એ તો બિચારો એક બળદને જ હાચવી રહ્યો છે. અહીંયા તો આ બધું પ્રોડક્શન કેવી રીતે થાય, ગૌશાળામાં કેવી રીતે પ્રોડક્શન થાય, કેવી રીતે ગાયોને આવે, એનો આખો ચાર્ટ બનાવીને રાખ્યો છે. અમારે રામકૃષ્ણ મિશનમાં ડેરી હોય, એમાં લોકો બધું કેલ્ક્યુલેટ કરતા હોઈએ કે કયો બળદ રાખો, ફ્રીશિયન, હોલ્સ્ટન ફ્રીશિયન, એ બળદ આવે. એ બળદથી શું હોય કે ક્રોસ બ્રીડિંગ થાય અને એનાથી એ ગાયની જે જાત છે સુધરે અને બહુ વધારે દૂધ આપે. તો અમે લોકો ડેરીમાં આ બધું રાખીએ છીએ. આ રામકૃષ્ણને ખબર પડે કે ઓહો રામકૃષ્ણ મિશનમાં આ બધું શરૂ થઈ ગયું છે, વધારે મૂર્છિત થઈ જાય કે આ બધું શું માંડ્યું તમે લોકો, કે આટલું બધું કેલ્ક્યુલેશન, કે કેવી રીતે આ પ્રોડક્શન થશે ને આ તે. મુખ્ય વાત છે શ્રી રામકૃષ્ણ દેવ જુઓ કેટલા સરળ છે, એને આ સંસારની માયાથી કેવા અલિપ્ત છે. આ એનું ઉદાહરણ છે કે એને આ બધું સમજાતું નથી, આટલી વાત નથી સમજાતી. એમાં શું છે ભાઈ, આ તો બધાએ કરે છે, હૃદયરામે કઈ એકલાય નથી કર્યું, બધાએ એમ જ કરે. નાનો વાછરડો હોય એને લઈ આવે, એને ખડ ખવડાવે, પછી એને મોટો કરે, પછી બળદ બને ત્યારે એને હળ ખેંચે. આ કોઈ નવી વાત એને નથી કરી હૃદયરામ, પણ રામકૃષ્ણના મનમાં સમજાતી જ નથી કે આવું બની શકે. કારણ કે એ આ દુનિયાદારીથી, સંસારથી એટલા દૂર છે કે એને આપણી સંસારની વાતો સમજાતી નથી કે આ સંસારમાં આ બધું કરવું પડે. પણ એ સંસારની માયાથી એટલા બધા અલિપ્ત છે, એમને લાગે છે ઓહો કેવી માયા, માણસ કેવો મોહના બંધનમાં પડી ગયો છે કે માયાના મોહમાં પડી અને આવું બધું કરે છે. એ રામકૃષ્ણને સમજાતું નથી. આપણી અને એની વેવલેન્થ બંને સાવ અલગ છે. રામકૃષ્ણ અલગ વેવલેન્થમાં ચાલે છે, આપણે બધા અલગ વેવલેન્થમાં ચાલે છે, એટલે આપણી વાત એને સમજાતી નથી. અને આપણને એટલા માટે કહીને ક્યારેક રામકૃષ્ણની વાત સમજાતી, એમાં મૂર્છિત થવાનું શું છે ભાઈ, આ તો બહુ સારી વાત છે, આપણને સમજાશે નહીં. એ માયામાંથી સાવ અલિપ્ત. શ્રી રામકૃષ્ણ સમાધિમાં, શ્રી રામકૃષ્ણ અહોરાત્ર સમાધિ મગ્ન, દિવસ રાત ક્યાંય પસાર થઈ જાય છે. માત્ર અવારનવાર ભક્તોની સાથે ઈશ્વર કથા કે કીર્તન કરે. 3-4 વાગ્યાને સુમારે માસ્ટરે જોયું કે ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે ભાવમગ્ન. જો 1 વાગે વાત શરૂ હતી, આ 3-4 વાગી ગયા. 22મી જુલાઈના રવિવારનો દિવસ છે. 1 વાગ્યાથી આ બધી વાતચીત શરૂ કરી, આ 2-3 કલાક નીકળી ગયા, હવે 4 વાગી ગયા છે અને ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે ભાવમગ્ન. થોડીક વાર પછી જગન્માતાની સાથે વાતો કરે છે.
માની સાથે વાત કરતા કરતા એકવાર બોલ્યા, માં તેને શક્તિની એક જ કળા આપી શા માટે? ઠાકુર થોડી વાર ચૂપ રહ્યા. વળી બોલે છે, માં સમજ્યો, એક કળાથી જ તારું કામ થશે, જીવોને ઉપદેશ થશે. શું ઠાકુર આવી રીતે અંતરંગ ભક્તોમાં શક્તિ સંચાર કરી રહ્યા છે? આ બધી શું તૈયારી થઈ રહી છે કે જેથી તેઓ પાછળથી લોકોને ઉપદેશ દે? જો વાત કરી કે શ્રી રામકૃષ્ણદેવ શિષ્યો તો લાવ્યા, સિલેક્શન કર્યું, પણ પાછું એને ડ્યુટી પણ આપી, ડેલિગેશન આપ્યું. એટલું જ નહીં, એમ્પાવરમેન્ટ, કે હવે એ લોકો જયારે ઉપદેશ આપશે તો એના ઉપદેશથી લોકોને કલ્યાણ થશે. કેવી રીતે? જો એનામાં આધ્યાત્મિક શક્તિ હશે તો જ બીજા લોકો એનો ઉપદેશ સાંભળશે. એટલે જગદંબાને પ્રાર્થના કરે છે કે માં એને શક્તિ આપ કે જેથી એ લોકોનો ઉપદેશ બીજા લોકો ગ્રહણ કરે. તો કોના માટે કહે છે તો આપણે સમજતા નથી, પણ માસ્ટરનું એવું અનુમાન છે કે માં તેને શક્તિની એક જ કળા આપી શા માટે? ઠાકુર થોડી વાર ચૂપ રહ્યા. વળી બોલે છે, માં સમજ્યો, એક કળાથી તારું કામ થશે, જીવોનો ઉપદેશ થશે. આ માં સાથે જે વાત થઈ એટલે માસ્ટર મહાશય એવું અનુમાન કરે છે કે શ્રી રામકૃષ્ણદેવ પોતાના અંતરંગ ભક્તોમાં શક્તિના સંચાર માટે જગદંબાને પ્રાર્થના કરી રહ્યા છે. માસ્ટર સિવાય ઓરડામાં રાખાલ પણ બેઠેલ છે. ઠાકુર હજી ભાવમગ્ન. રાખાલને કહે છે, તે ગુસ્સો કર્યો તને, તારા પર હું ગુસ્સે શા માટે થયો? તેમાં એક અર્થ છે, ઔષધ લાગુ પડે એટલા સારું. બરોળ મોટી થાય ત્યારે હાથલીઓ, થોર વગેરે બંધાય. ઔષધ લાગુ થાય ક્યારે? કે આવી રીતે ઔષધ લાગવા માટે. તો જે ગુસ્સો કર્યો એનાથી હવે રાખાલને એ વાત બરાબર બંધ બેસતી થશે. થોડી વાર પછી બોલે છે, હાજરાને જોયો તો સૂકું લાકડું. જોયો એટલે સમાધિ અવસ્થાથી બહાર આવ્યા છે. સમાધિ અવસ્થામાં એમને આ બધું જગદંબા દેખાડે છે. કોના અંદર કેટલી ભક્તિ છે, કોની કેટલી બધી આધ્યાત્મિક પ્રગતિ થઈ છે, કોને કેટલી આધ્યાત્મિક શક્તિનો સંચાર થયો છે. આ શ્રી રામકૃષ્ણદેવ ભાવ અવસ્થામાં બધું જુએ છે. તો ભાવ અવસ્થામાંથી આવ્યા પછી શ્રી રામકૃષ્ણ કહે છે, હાજરાને જોયો તો સૂકું લાકડું. સૂકું લાકડું એટલે અંદર સાર નથી, ભક્તિ નથી, સૂકું લાકડું. તો હાજરાને જોયો તો સૂકું લાકડું. તો પછી અહીં પડ્યો રહે છે શા માટે? શ્રી રામકૃષ્ણ પૂછે છે, તો પછી અહીંયા પડ્યો રહે છે શા માટે? એને જગદંબા કાઢતા કેમ નથી? સૂકું લાકડું છે, સૂકું લાકડું અહીંયા જામે નહીં. રામકૃષ્ણદેવ તો બધા ભક્તોની સાથે રહે અને આ તો ભક્ત નથી, તો એને લાયક આ સૂકું લાકડું છે શા માટે અહીંયા? પછી પોતે શ્રી રામ કહે છે, એનો એક અર્થ છે, જટિલા કુટેલા હોય તો રમતનો રંગ જામે. જટિલા કુટેલા ન હોય તો રમતનો રંગ જામે નહીં. દરેક શ્રી રામકૃષ્ણ તો અવતાર છે. જ્યારે જ્યારે ભગવાન અવતાર રૂપે આવે ત્યારે આ જટિલા કુટિલા હોય. એ જટિલા કુટેલા નહીં હોય તો રંગ જામે નહીં, લીલા જામે નહીં, લીલાની મજા આવે નહીં. તમે ફિલ્મ જોવા જાઓ એમાં હીરો તો હોય, બરાબર છે, પણ માત્ર હીરો હોય એનાથી ફિલ્મ થાય નહીં. એક વિલિયન જોઈએ, વિલિયન હોય, ખલનાયક જોઈએ. માત્ર નાયક દ્વારા નહીં થાય, ખલનાયકની ભૂમિકા કોઈકની હોવી જોઈએ. તો પછી આ નાયક બધું કામ સારો કરતો હોય, પાછો ખલનાયક આવીને બાધા આપે, પછી નાયક ખલનાયકની બહુ ફાઇટિંગ થાય, મજા જાય, એના પછી નાયક જીતે અને છેલ્લે પછી બધું સારું થાય. તો પછી આ પિક્ચર બરાબર કહેવાય. બાકી સાવ ખલનાયક ન હોય તો એ પિક્ચર જામે નહીં. કોઈ નાટક તમે કરો એમાં બધું સારું થતું હોય, જામે નહીં. રામાયણ આપણે આટલું સરસ ખૂબ રસથી વાંચતા હોઈએ અને એમાં જો કઈ ન હોત, માન લો કઈ ખલનાયિકા છે અને આ રાવણ છે ખલનાયક. હવે રાવણ, કુંભકર્ણ, મેઘનાદ, કઈ મંથરા, આ બધાને કાઢી નાખો, રામાયણ શું વધે? રામચંદ્રજી તો વધે, હનુમાનજી પણ હોય, લક્ષ્મણ હોય, પણ લીલા જામે નહીં. એ તો આ ખલનાયિકા હોય, મંથરા આવી રીતે કઈને ઝેર પાય, એના કાનમાં ઝેર નાખે, એના પછી કઈ આવી રીતે રીસામણા કરે, દશરથ રાજા મરી જાય અને પછી આ 14 વર્ષનો વનવાસ થાય રામચંદ્રજીને. વનવાસમાં આ બધી લીલા અને ભીલ ને બધા મળે અને પછી આ સીતાને રાવણ ઉપાડી જાય અને પછી રાવણ અને રામનું યુદ્ધ થાય. પછી હનુમાનજી ત્યાંથી જડીબુટી લાવે અને પછી એ ઉડીને આવે, સમુદ્ર પાર કરે, લંકાનો બ્રિજ બંધાય. આ બધું થાય તો આમ રામાયણમાં મજા આવે. હવે પહેલેથી તમે કહો છો રામચંદ્રજી એનો માન લ્યો રાજાભિષેક થવાનો છે અને કઈ આવીને કે બહુ સારું થયું, મને તો ભરત અને રામ હરખે હરખા છે અને રાજાભિષેક થઈ ગયો, બસ પતી ગયો. રામાયણ ત્યાં જ પૂરી થઈ ગઈ. રામાયણ ત્યાં રાજાભિષેક થઈ ગયો રામચંદ્રજીનો. આ તો વચમાં ખલનાયક આવે તો લીલા જામે. તો શ્રી રામકૃષ્ણ કહે છે આ હાજરા છે એ મોટો ખલનાયક છે. સૂકું લાકડું તો એ પડ્યું છે અહીંયા, રાખ્યું છે જગદંબા અહીંયા કે લીલા જામે.
કારણ કે કોઈ આવે એટલે એ હાજરામાં છે, અરે ત્યાં હું જાઉં છો. હવે એને કાંઈ ગતાગમ નથી, તો હંમેશા બેભાન અવસ્થામાં છે. અહીંયા મારી પાસે આવો, હાલો તો હું તમને સત્સંગ કરાવું. શું છે એને કાંઈ ખબર નથી. એ તો આ નાના છોકરા આવે એના મોહમાં પડેલા છે. એટલે નરેન બધા આવે ને એને લઈને, હાલો તમને બતાવું સાચું જ્ઞાન મારી પાસે છે. જો અદ્વૈત જ્ઞાનની વાતો કરું છું. આ બધી ખોટી વાતો છોડો, આપણે ઊંચા લેવલમાં જવાનું છે. એમ હાજરા આ રામકૃષ્ણ કે એનાથી ઊંધું કે, અને વરંડામાં પડ્યો હોય, કોઈ રામકૃષ્ણ દેવના ઓરડામાં જાય એની પહેલા એને પકડી લે, ત્યાં હું જાય છે, અહીંયા મારી પાસે બેસ. ઈ તો કાંઈ સંત, હું સાચો સંત હું છું, મારી પાસે બેસીને લે તને જ્ઞાન આપું, એમ કરીને જ્ઞાન મુદ્રામાં એને ઉપદેશ આપે. આવી રીતે આ બધી લીલા જામે. હૃદયરામ ન હોત અને આ તમારા રામલાલ ન હોત અને આ હાજરા મહાશય ન હોત તો લીલા જામે નહીં, બધું એમનેમ ચાલતું આવે. આ તો આ જટિલા કુટિલા હોય તો લીલા જામે. તો શ્રી રામકૃષ્ણ કહે છે કે હાજરા જોયે તો સૂકું લાકડું, તો પછી અહીં પડ્યો રહે છે શા માટે? એનો એક અર્થ છે, જટિલા કુટિલા હોય તો રમતનો રંગ જામે. માસ્ટરને કહે છે ઈશ્વરી રૂપ માનવા. જગતધાત્રી સ્વરૂપનો અર્થ જાણો છો? જગતને જે ધારણ કરી રહ્યા છે તે, એ જો ધારણ કરી ન રાખે, એ જો પાલન ન કરે તો જગતનો નાશ થઈ જાય. મન રૂપી હાથીને જે વશ કરે તેના જ હૃદયમાં જગતધાત્રી પ્રકટ થાય. રાખાલ કહે છે મન મત્ત કરી, એ માનું નામ છે જે મનને મત્ત કરે. શ્રી રામકૃષ્ણ કહે છે એટલે જ સિંહ વાહિનીનો સિંહ હાથીને કાબુમાં રાખે છે. સંધ્યાકાળ પછી દેવ મંદિરોમાં આરતી થઈ રહી છે. સંધ્યા થઈ એટલે ઠાકુર શ્રી રામકૃષ્ણ પોતાના ઓરડામાં બેઠા બેઠા ભગવાનનું નામ લે છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો, હાથ જોડીને નાની પાટ ઉપર બેઠા છે, જગદંબાનું ચિંતન કરે છે. બેલઘરિયાના શ્રી ગોવિંદ મુખર્જી અને તેમના મિત્રોએ આવીને પ્રણામ કર્યા અને જમીન પર બેઠા. માસ્ટર પણ બેઠા છે, રાખાલ પણ છે. બહાર ચંદ્ર ઉગ્યો છે, જગત નીરવપણે હસી રહ્યું છે. ઓરડામાં સૌ નિશબ્દ બેસીને ઠાકુરની શાંત મૂર્તિને નિરખી રહ્યા છે. ઠાકુર ભાવમગ્ન. થોડીક વાર પછી વાત કરે છે, હજી ભાવાવસ્થા. શ્રી રામકૃષ્ણ ભાવમગ્ન થઈને બોલે છે, બોલો, તમને જે કંઈ શંકા હોય તે કહો, હું બધાનો ખુલાસો કરીશ. ગોવિંદ અને બીજા ભક્તો વિચારવા લાગ્યા અને પછી પ્રશ્નોત્તરી થાય છે. પણ આ આપણે જોયું શ્રી રામકૃષ્ણ કથામૃતની આ ખૂબી છે. માસ્ટર મહાશય એટલું સુંદર વર્ણન આપે છે, કેવી રીતે રામકૃષ્ણ દેવ બેઠા છે, ક્યાં બેઠા છે, કેવી રીતે ભાવચિંતન કરી રહ્યા છે, કેવું આસપાસનું વાતાવરણ છે, બહાર ચંદ્રમાં ઉગ્યો છે, ચાંદની છે, ગંગા વહી રહી છે, આખું વાતાવરણ એવું સચિત્ર વર્ણન કરે છે, જાણે આપણને લાગે કે આપણે ત્યાં દક્ષિણેશ્વરમાં પહોંચી ગયા, રામકૃષ્ણ દેવ આપણી સામે બેઠા છે અને આપણે પણ જાણે કથામૃતમાં જાણે પાર્ટિસિપેન્ટ છીએ, માત્ર રીડર્સ નથી પણ એમાં સહભાગી થઈએ છીએ. આવું સુંદર વર્ણન શ્રી રામકૃષ્ણ કથામૃતમાં માસ્ટર મહાશય કર્યું છે. પછી આગળની ચર્ચા આપણે આવતા રવિવારે કરીશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.